બનાસકાંઠાના સંસદ સભ્યનો અને ધારાસભ્ય 2 વાર પૂરી ધારાસભ્ય રહ્યા, 1 વાર સંસદ સભ્ય રહ્યા. ધારાસભ્ય અને સંસદ સભ્ય ત્રણ વાર ચૂંટણી લડાઈ અને અમારા અધ્યક્ષતાને લડી હતી ચૂંટણી. અમે કોંગ્રેસમાં હતા અને 2 વાર ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યા. એના પછી ભાભર શહેરની અંદર અમે એક કાર્યકરી રીતે અમે ત્યાં ભાભર શહેરની અંદર ફરો ને એટલે આપણા વિસ્તારના વ્યક્તિઓ અમને વારંવાર કહેવામાં આવતું કે તમે તમારા 2 વાર ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યા, તો તમારો વિકાસ ભાભર શહેરની અંદર કરી એમ કરીને લગભગ અમે હરેક વાર ભાભર શહેરની અંદર વિકાસ નહોતો થતો. એટલે અમે એવા કંટાળ્યા ને એટલે અમારા સંસદ સભ્ય ભાભર શહેરની અંદર બનાસકાંઠાના સંસદ સભ્ય 2 વાર ધારાસભ્ય, 1 વાર સંસદ સભ્ય ભાભર શહેરની અંદર એક કીટાળી એમની મૂકી નથી. તો અમે વારંવાર અમારા શહેરની બધાની રજૂઆતો હતી ને એટલે અમે કંટાળી તરી વર્ષથી કોંગ્રેસ માતાને કંટાળી કે ભાઈ સંસદ સભ્યથી વસ્તી અમને વિકાસનું રજૂઆત કરે છે. તો અમે કંટાળીને અમે તરી વર્ષથી કોંગ્રેસ છોડી અને અમે વિકાસ જોયો કે ભાજપનો વિકાસ જોઈ અને અમે ભાજપમાં જોડાના. હવે તમને ભાજપનો એક વિકાસ કહું. ભાભર શહેરની અંદર પ્રધાનમંત્રી યોજનાના 55 કરોડ રૂપિયાના મકાન આપ્યા છે. એની પછી 8 કરોડનું અમારે ભાભર શહેરની અંદર ગુજરાત સરકારના પરિપત્રના વડતળાવમાં 8 કરોડ રૂપિયાનું વડતળાવ આપ્યું છે. આવા આરોગ્ય યોજનાઓ આપી છે. પણ બનાસકાંઠાના સંસદ સભ્ય ભાભર શહેરની અંદર એક ઈંટ મિલી નહીં. અને કદાચ પત્રકાર દ્વારા હું કહેવા માગું છું, તમે એવો કોઈ વિકાસ કર્યો હોય તો 24 ઉમેદવાર જે હતા લડે છે, તો એમને વિનંતી કરું છું અને રજૂઆત કરું કે તમે તમારા વિકાસનો પરિપત્ર મૂકો. અત્યારે ભાભર નગરપાલિકાની તાજેતરની જે ચૂંટણી ભડગમ વાજી રહ્યા છે, તો બનાસકાંઠાના સંસદ સભ્યે એક ભાભર શહેરની અંદર ઈંટ મૂકી નથી. તો મારે નગરજનોને મારી એક અપીલ છે, વિનંતી છે કે તમે તમારો કિંમતી અને પવિત્ર વોટ 24 ઉમેદવારને વોટ આલી અને વિજય બનાવજો એવી મારી રજૂઆત છે. તમે કોંગ્રેસના આગેવાનોને જોયેલ છે, અમુક તો 2-3 એવા અંદર ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ને, તો ચૂંટણી માટે આવ્યા છે, જીતવાના તો છે નહીં, પણ એ હારીને અમદાવાદ ભેળા જ છે. એટલે તમારી વિપક્ષ તરીકે એ રજૂઆત કરવાની એમની તાકાત રહેશે નહીં.